વલ્લભના માલા વૈષ્ણવો, જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ, ગયા અઠવાડિયે આપણે સત્સંગમાં નારાયણ સરોવર તથા મોરબીમાં આવેલ શ્રી મહાપ્રભુજીના બેઠકનું ચરિત્ર શ્રવણ કર્યા. હવે આપણે જોયું હતું કે તે પછી શ્રી મહાપ્રભુજી પશ્ચિમ દિશાની યાત્રા પૂર્ણ કરી ઉત્તર તરફ પધારે છે. ઉત્તર તરફ કયા કયા જગ્યાએ પધારે છે એ વાત આપણે પછી કરીશું. પહેલા આપણે સૌંદર્ય પદ્મનું ગાન કરીશું. સૌંદર્યમ નિજે હૃદગતમ પ્રકટિતમ સ્ત્રીગૂઢ ભાવાત્મકમ રૂપમ ચ પુનસ્તદંતર્ગતમ પ્રાવિવિશત સ્વપ્રિયે સંશ્લિષ્ટા ઉભયોર્બભૌ રસમયઃ કૃષ્ણો હિ તત્સાક્ષિકમ રૂપમ તત્ત્રિતયાત્મકમ પરમભી ધ્યેયં સદા વલ્લભમ ધ્યેયં સદા વલ્લભમ. વૈષ્ણવ, ગયા અઠવાડિયે છેલ્લે આપણે સત્સંગમાં ગુજરાતના પુરુષોત્તમ જોશી શ્રી મહાપ્રભુજીના શરણે આવે છે તે વાત આપણે શ્રવણ કરી. શ્રી મહાપ્રભુજી આ પુરુષોત્તમ જોશી માટે ભક્તિવર્ધિની ગ્રંથ પ્રકટ કર્યો એ પણ આપણે જોયું. હવે આપણે આગલી યાત્રાનો વૃત્તાંત શ્રવણ કરીએ તે પહેલાં કીર્તન શ્રવણ કરીશું. તેના શબ્દો છે: સબતે શ્રી વલ્લભ નામ ભણો. અને વૈષ્ણવો, આ કીર્તન શ્રવણ કરશો તમે અત્યારે હમણાં જ, અને ત્યાર પછી અધવચ્ચે આપણે ગમે ત્યારે એક વખત જે કીર્તન લેવાનું છે આજે, એ સબહી અંગકો વાકો ગિરધર, બહુ જાણીતું કીર્તન છે. અને એ કીર્તન કુંજમાં 468 નંબર છે, 468 નંબરનું કીર્તન છે. એ આપણે 8:30ની આસપાસ શ્રવણ કરીશું. વલ્લભ નામ ભલો સબતે શ્રી વલ્લભ નામ ભલો વલ્લભ નામ ભલો સબતે શ્રી વલ્લભ નામ ભલો લીજે 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 નાતર કલયુગ કરત ચલો સબતે શ્રી વલ્લભ નામ ભલો સબ તીર્થ એક શ્યામ સદન ધન તીર્થ વૃથા ચલો ચિત સ્વામી ગિરી ધરણ શ્રી વિઠ્ઠલ ચિત સ્વામી ગિરી ધરણ શ્રી વિઠ્ઠલ રિદ્ધિ સિદ્ધિ પ્રબલો સબતે શ્રી વલ્લભ નામ ભલો વલ્લભ નામ ભલો સબતે શ્રી વલ્લભ નામ ભલો.
વૈષ્ણવ આ કીર્તન આપણે બિયાગ રાગમાં શ્રવણ કર્યું છે. ચિત્ત સ્વામી આપણને સમજાવે છે કે સબતે શ્રી વલ્લભ નામ બોલો. આપણા માટે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ માટે તો શ્રી વલ્લભનું નામ જ સર્વોપરી છે. લીજે 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 નાતર કલયુગ કરત છલો. અરે ભાઈ, તમે વૈષ્ણવો વલ્લભનું નામ જ અહર્નિશ રમ્યા કરો, રટ્યા કરો. ત્યાં કળિયુગ કેવો આવે છે? કપટથી ભરેલો છે, દુસંગતથી ભરેલો છે. એ તમને છેતરી જશે, ખબર પણ નહીં પડે કે અમે આ કળિયુગની માયામાં ફસાઈ ગયા છીએ. પણ જેને વલ્લભનું નામનું સ્મરણ સ્વીકાર્યું છે એને વલ્લભનું નામ રક્ષણ કરશે. સબ તીર્થ એક શ્યામ સદન ઘન, તીર્થ વૃથા ચલો. આપણા પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ માટે તો શ્રી મહાપ્રભુના ચરણો એ જ મોટામાં મોટું તીર્થ છે કે છે. અને બીજા તીર્થમાં જઈને ધન ખર્ચવાનું, ધન તીર્થ વૃથા ચલો, ધન ખર્ચીને તીર્થમાં જવાનું એ આપણા માટે વૃથા છે કે છે, કોઈ જરૂર નથી. એક શ્યામ સદન જ આપણા માટે મોટા મોટું તીર્થ છે. અને આમે મહાપ્રભુજીએ રસનાશ્રય ગ્રંથમાં તો કહ્યું છે કે ભાઈ તીર્થોનું અધિદૈવિકત્વ બધું ખલાસ થઈ ગયું છે અત્યારે કળિયુગની અંદર છે. ગંગા તીર્થ વ્રિયેશુ દુષ્ટેરેવા વર્તેશુ તિરોહિતાધિદેવેશુ કૃષ્ણેવ ગતિર્મમ. મહાપ્રભુજી આપણને સમજાવે છે કે ગંગાજી તીર્થોમાં પણ હવે આધિદૈવિકત્વ રહ્યું નથી. ચિત્ત સ્વામી ગિરધરણ શ્રી વિઠ્ઠલ રિદ્ધિ સિદ્ધિ પ્રબળો. ચિત્ત સ્વામી આપણને સમજાવે છે ગિરધરણ એટલે કે ઠાકોરજી, શ્રી વિઠ્ઠલ એટલે ગુસાઈજી, એ જ અમારી રિદ્ધિ સિદ્ધિ છે અને એ જ પ્રબળ વિદ્ધિ સિદ્ધિ છે. એનાથી બધા રિદ્ધિ સિદ્ધિ અમારે જોઈતી નથી. અમારું જે કંઈ છે સર્વસ્વ એ ગુસાઈજી અને એ જ અમારા ઠાકોરજી, એ કચ્છનો સંદેહ કીધું છે એ ચિત્ત સ્વામી કહે છે એ જ આપણી રિદ્ધિ ને એ જ આપણી સિદ્ધિ. તો વૈષ્ણવ આ પદ આપણે શ્રવણ કર્યું. હવે આપણે ગયા અઠવાડિયે સત્સંગમાં પ્રસંગો જોતા હતા. એમાં જોયું હતું કે ઠઠ્ઠાના રહેવાસી નારાયણદાસ દુહાણા સરને આવ્યા હતા. એ પ્રસંગ આપણે ગયા અઠવાડિયે ઉપર છેલ્લું જોયો હતો. આજે આપણે એને થોડું ડિટેલ્સમાં જોવાનો પ્રયત્ન કરીએ છીએ. નારાયણદાસ દુહાણા ઠઠ્ઠા ગામમાં એક લુહાણ નારાયણ ઘેરે પ્રગટ્યા. એ લુહાણો ગામમાં એક મોટો શીખ્યો હતો. તેથી મોટી વધાઈ કરી. પછી નારાયણદાસ 5 વર્ષના થયા ત્યારે નારાયણદાસના આખા શરીરે ગુમડા થયા. પિતાએ દેશ પરદેશથી વિદ્વાન જાણકારોને બોલાવીને દવાઓ કરી, કારણ કે પૈસાનો પાર હતો નહીં. ઘણી દવાઓ કરી પણ નારાયણદાસના આખા શરીરે ગુમડા થયેલા હતા. એ કોઈનાથી સારા થઈ શક્યા નહીં. નારાયણદાસના પિતાએ બધાને કહ્યું કે મારા દીકરાને કોઈ સાજો કરે તો ₹1,00,000 એને આપવા તૈયાર છું. પણ આમ બીજા 5 વર્ષ નીકળી ગયા પણ ગુમડા ન મટ્યા. પછી પૃથ્વી પરિક્રમા કરતાં કરતાં શ્રી આચાર્યજી મહાપ્રભુજી આ ઠઠ્ઠા ગામમાં પધાર્યા. ત્યારે કોઈએ નારાયણદાસના પિતાને કહ્યું કે અહીંયા તો શ્રી વલ્લભાચાર્યજી પધાર્યા છે, માયાવાદનું ખંડન કરી અને એ તો મહાપુરુષ છે કે છે, તો એમની જો કૃપા થઈ જાય તો તમારો પુત્ર સારો થઈ જાય. નારાયણદાસના પિતાએ તો નારાયણદાસના દોડીમાં બેસાડી ₹1000 ભેટ લઈ અને શ્રી મહાપ્રભુજીને આવીને દંડવત પ્રણામ કર્યા. ₹1000 આગળ ધર્યા. તો શ્રી આચાર્યજીએ કહ્યું, અરે ભાઈ, અમે કંઈ વૈદ થોડા છીએ કે તારા ગુમડા સારા કરી દઈએ કે છે. એમાં તો જે કોઈ અમારો સેવક હોય એનું જ અમે દ્રવ્ય લઈએ છીએ, બીજાનું અમે લેતા નથી. અને એને અમે ભગવાન નામ શ્રવણ કરાવીએ છીએ કે છે. શ્રી ઠાકોરજીનું નામ અમારી પાસે સાંભળીને જા, આ દ્રવ્ય તારો લઈ જા, અમારે તારો દ્રવ્ય જોઈતું નથી કે છે. નારાયણદાસના પિતાએ શ્રી મહાપ્રભુજીની આગળ પાંખ ધરી ચરણ પકડી દંડવત કર્યા, પગમાં પડ્યા. કહ્યું, આપ તો ઈશ્વર છો, આપ પુત્ર આપણા તરફથી મને આપો છો, હું આપણા શરણે છું, મારા પર કૃપા કરશો ત્યારે જ હું ઘેર જઈશ. એમને જીદ કરી કે મારા પર કૃપા કરો તમે કે છે.
ત્યાંથી આચાર્યજીએ કહ્યું કે અમને તું તારા દીકરાને લઈને ઘેર જા, અમે તારા ઘેરે પધારી તારો સારો કરી આપીશું, બસ જા કહે છે. તું તારા ઘેરે પધારીને સારો કરીશું તો જગત જાણશે નહીં. હમણાં જો સારો કરીએ તો આખું જગત અનેક દુઃખોથી લપટાયેલું છે તે અમારી પાછળ પડે. એટલે આ હકીકત છે. એક જણનું દર્દ દૂર કરે કોઈ મહાપુરુષ તો આખી દુનિયા એની પાછળ પાગલ થઈ જાય. ત્યારે નાનદાસના પિતાએ કહ્યું કે મહારાજ, હું ઘેર જાઉં અને આપ બીજે પધારો તો ફરી આપણા ચરણો ક્યાં પામું કે છે. તેથી મારે માટે હાથ ધરીને કહો કે અમે તારા ઘેર આવીશું, તારા ચરણ ધરો તો મને વિશ્વાસ બેસે. આ પ્રકારે વચન આપો તો જ હું જાઉં. આચાર્યજી કહું કે તારે માટે તું ચરણ હાથ હું કાંઈ નહીં મૂકું છે, કારણ કે તું દૈવી જીવ નથી કે છે. તારા સ્વાર્થ માટે તું ચિંતા કરે છે, તને કંઈ અમારા પર પ્રેમ નથી. પરંતુ આ તારો પુત્ર નારાયણદાસ છે એ દેવી જીવ છે, મારે એને શરણે લેવાનો જ છે, તો એને આ માટે હું હાથ મૂકીશ કે છે. તો નારાયણદાસના પિતાએ કહ્યું કે મહારાજ, આટલી વિનંતી આ પુત્ર માટે જ કરું છું, બીજું મારે કંઈ જોઈતું નથી કે છે. તમે એના માટે હાથ મૂકો. તેથી આચાર્યજી નારાયણદાસ પાસે જઈ દોડીમાં જોયું તો પડ્યો છે. બંને ચરણ માથા પર છાતી પર મૂકી પડદો નાખી કહ્યું, હવે તું ઘેર લઈ જા. નાનદાસના પિતાએ ઘેર લઈ જઈ નાનદાસને જોયા તો કાંઈ ગુમડાનું નામ નિશાન નથી. દેહ સુંદર થઈ ગયો છે. પછી પુત્રને ગોદમાં લેવા ગયા. ત્યારે નાનદાસે કહ્યું કે મને સારો કર્યો છે જે મહાપુરુષે તે ક્યાં છે. નાનદાસના પિતાએ કહ્યું ગામની બહાર તળાવ પર છે. નાનદાસે કહ્યું કે એક માણસ મારી સાથે મોકલો, હું ત્યાં જઈશ. પિતાએ કહ્યું કે સવારી પર બેસીને જા, ઘોડા છે, પાલખી છે. નાનદાસે કહ્યું પિતાને એવા મૂર્ખની વાતો ના કરો કે છે, ભગવાનના દર્શને તો પગે ચાલીને જવું પડે, એવી રીતે ઠાઠમાઠથી ભગવાન પાસે ન જવાય. નાનદાસની સાથે એક માણસને લઈ આચાર્યજી પાસે આવે છે. દંડવટ કરી વિનંતી કરે છે, મને કૃપા કરીને શરણે લો. વળી મને આપે સારો તો કર્યો, મારા મસ્તક પર છાતી પર ચરણો પધરાવ્યા, પણ મને દર્શન તો આપ્યા નથી, તેનું શું કારણ? પછી આચાર્યજીએ તળાવમાં નારાયણદાસને નવડાવીને નામ શ્રવણ કરાવ્યું છે. નારાયણદાસે કહ્યું, મહારાજ, હું શરીરથી ખૂબ અનાથ હતો, મોટા ઘરમાં 8 પ્રૌઢ દુષ્મથી ઘેરાયેલો જન્મ્યો છું કે છે. આવો હું દુષ્ટ પાપી, તેના પાપે આટલી કૃપા કરી. હવે મને આપ જે આજ્ઞા કરો તે હું કરું. એવી આજ્ઞા કરો કે મારો ઉદ્ધાર થાય. વિવેક ધૈર્ય ક્યારેય ખૂટે નહીં, આપણા ચરણમાં મન ચોટેલું રહે. આચાર્યજીએ કહ્યું, એ તો તને જ્યારે માથા પર હૃદય પર ચરણો ધર્યા ત્યારે જ બધા ધર્મ મેં તને આપી દીધા હતા. હવે હું તને ભગવત સેવા પધરાવું છું, તે સેવા કરજે. પછી કંકુ મંગાવી બંને ચરણારવિંદમાં લગાડી એક વસ્ત્ર પર છાપીને ચરણારવિંદની સેવા આપી. વળી કહ્યું કે હવે તું ઘેર જા, તને દત્તભક્તિ આપી છે, વળી તારા પિતા 1000 રૂપિયા નાખી ગયો છે, તે પિતાને આપી દેજે. નારાયણદાસે કહ્યું કે મહારાજ, આ મારા તરફથી ભેટ રાખું. આચાર્યજીએ કહ્યું કે તારા તરફની ઘણી ભેટ રાખીશું. પિતા તો થોડા દિવસો મરી જવાના છે, ત્યારે રાખીશું. આ દૈવી દ્રવ્ય નથી. પછી આચાર્યજીએ કહ્યું કે તારું નામ નારાયણદાસ, પહેલાં સૌ તને કોઈ નારીઓ કહેતા હતા. નારાયણદાસ દંડવટ કરી આચાર્યજીથી વિદાય લઈને ઘેર આવે છે. પિતાને 1000 રૂપિયા આપે છે. પિતાએ કહ્યું કે આ તો મેં આચાર્યજીને ભેટ કર્યા તો કેમ પાછો લઈ આવ્યો છું કે છે. એમને મારા પર મોટો ઉપકાર કર્યો છે, તને સારો કર્યો છે. બીજા વધારે લેવાનું મન હોય તો બીજા 5-10 હજાર વધારે હું આપવા તૈયાર છું કહે. નારાયણદાસે કહ્યું કે એ તો ઈશ્વર છે, એમને કશું ન જોઈએ, એ તો કેવળ પરમાર્થ કરવા માટે જ પ્રગટ્યા છે. ત્યારે પિતા ચૂપ થઈ ગયા. પછી નારાયણદાસ એક અલગ હવેલી લઈને રહ્યા. ત્યાંથી આચાર્યજીના ચરણારવિંદની સેવા કરવા લાગ્યા. આચાર્યજી તે પછી પૃથ્વી પરિક્રમા કરવા બધાને. અહીં નારાયણદાસે બધાના હાથનું જળ છોડી લીધું. કોઈ વૈષ્ણવ આવે તો જળ ભરે, ક્યાં તો પોતે ભરે. પિતા આ સાંભળી નારાયણદાસ પર ચીડાયા. કહ્યું કે તું મજૂર છે કે જળ ભરે છે? આ તને કોણે શીખવ્યું છે? નારાયણદાસે કહ્યું કે તારે મને કશું કહેવાનું નહીં, મારા મનમાં આવશે તે હું કરીશ.
તું કોણ, હું કોણ? આ વાત સાંભળીને પિતાએ ક્રોધ કરીને કહ્યું, મારા દ્રવ્યથી બેઠો બેઠો ખાય છે, ખર્ચ કરે છે અને મારાથી વાંકું બોલે છે. ત્યારે નાનદાસે ઘરના કપડાં, વાસણ જે કંઈ પિતાએ આપ્યું હતું એ બધું પિતાને ઘરે મોકલાવી દીધું. ત્યારે પિતા રસાઈ જાય છે. આ બધી વાત બાદશાહ પાસે પહોંચી. ત્યારે બાદશાહે નારાયણદાસને દીવાનગીરી આપી દીધી. દેશાધિપતિને ત્યાં નારાયણદાસ જે કરે તે જ હવે થાય છે. ત્યાં ખૂબ દ્રવ્ય કમાયા. નારાયણદાસે આચાર્યજીને ઘણી ભેટ મોકલી. જે વૈષ્ણવ આવે તે મન માન્યું દ્રવ્ય આપે, પસંદ કરી વિદાય કરી. આમ કરતા ઘણા દિવસ વીત્યા. હવે નારાયણદાસની કથા તો બીજી બધી છે, પણ આપણે લેતા નથી. આપણે તો મહાપ્રભુજીના શરણે આવે છે એ પ્રસંગ જ આપણે ફક્ત લઈએ છીએ. અત્યારે તો નારાયણદાસની કથા આગળ જે કેદખાનામાં નાખે છે એ બધી વાતો આગળ આવશે. હવે મહાપ્રભુજી જ્યારે ગુજરાતના પ્રવાસી હતા તે વખતે વાડ ચોઈલા નામના ગામમાં એક કૃષ્ણદાસ નામના સ્ત્રી અને પુરુષ બંને પતિ પત્ની બંને મહાપ્રભુજીના સેવક બને છે. એની આપણે કથા જોઈએ. વાર્તા સાહિત્યમાં છે કે વાડમાં કૃષ્ણદાસ થયા અને ચોઈલામાં બ્રાહ્મણને ઘરે એમની સ્ત્રીનું પ્રાગટ્ય થયું. મોટા થયા ત્યારે કૃષ્ણદાસનું લગ્ન એમની સ્ત્રી સાથે થયું. નાનપણથી આ બંનેની એ રીત હતી કે વૈરાગી સાધુ સંત આવે તેમના ઘરથી ખાલી હાથે જાય નહીં. આ ગ્રસ્થાશ્રમનો આ નિયમ હોવો જોઈએ. એ ઘરે આવેલો ક્યારેય કોઈ પાછો જવો જોઈએ નહીં જમ્યા વગર. એક દિવસે કૃષ્ણદાસની સ્ત્રી માટી લેવા માટે ગામની 5-10 સ્ત્રીઓ સાથે ગામની બહાર ગઈ. તે માટી ખોદતા ખોદતા ઉપરથી માટીની ભિક્કર તૂટી પડી. તે બધી સ્ત્રીઓ દબાઈ ગઈ. શ્રી આચાર્યજી આવી તે વખત ત્યાંથી પસાર થતા હતા. ભિક્કર તૂટતી જોઈ ત્યારે બધા વૈષ્ણવોને કહ્યું કે જલ્દીથી માટી હટાવો, અહીં સ્ત્રીઓ દબાઈ ગઈ છે. ત્યારે ગુજરાતના વૈષ્ણવ સાથે ઘણા હતા. ત્યાં હાથોહાથ બધી માટી હટાવવા લાગ્યા. સ્ત્રીઓને બહાર કાઢી. તેમાંથી 2-4 તો અધમૂળી થઈ ગઈ હતી. ત્યારે શ્રી આચાર્યજીએ વેદ મંત્ર ભણીને બધી સ્ત્રીઓ પર જળ છોટ્યું. પછી બધી સાવધાન થઈ ગઈ, ભાનમાં આવી. એટલામાં ગામના લોકો આવ્યા અને પોતપોતાના ઘરની સ્ત્રીઓને લઈને ચાલ્યા ગયા. પછી કૃષ્ણદાસની સ્ત્રીએ શ્રી આચાર્યને દંડોત પ્રણામ કરી વિનંતી કરી, મહારાજ આપ કોણ છો? અમને બધાને દબાઈ ગયેલા હતા, અમે તો મરેલા હતા, આપે જીવાડી છે. તે ભગવાન વિના આ સામર્થ્ય કોણ હોય? આવી સહાય કોણ કરે? ત્યાં શ્રી આચાર્યજીએ કહ્યું, તું દૈવી જીવ છે, ભગવદીય છે, તેથી ભગવદીયની પાછળ બધી સ્ત્રીઓના પ્રાણ પણ બચ્યા છે. ત્યારે કૃષ્ણદાસની સ્ત્રીએ વિનંતી કરી, મહારાજ આપ કૃપા કરીને મારે ઘેર પધારો, મારી સેવા અંગીકાર કરો. ત્યારે કૃષ્ણદાસ મેઘને કહ્યું કે આચાર્ય મહાપ્રભુજી પોતાના સેવકનું લે છે, બીજા કોઈનો અંગીકાર કરતા નથી. આમ વાત કરે છે એટલામાં ગામમાં કૃષ્ણદાસે સાંભળ્યું કે બધી સ્ત્રીઓ માટીમાં દટાઈ ગઈ છે. તે દોડતા આવે છે. ત્યારે સ્ત્રીએ કહ્યું કે શ્રી આચાર્યજી મહાપ્રભુજી સાક્ષાત ઈશ્વર છે. અમને બધી સ્ત્રીઓને કાઢી જળ છાંટી જીવાડી. એ પોતાના સેવકનું લે છે, બીજા કોઈનું લેતા નથી કે છે. પછી કૃષ્ણદાસે શ્રી આચાર્યજીને દંડોત પ્રણામ કરી વિનંતી કરી, મહારાજ અમારે ઘેર પધારી અમને સેવક કરો. પછી આચાર્યજી કૃષ્ણદાસને ઘેર પધારી કૃષ્ણદાસની સ્ત્રી સહિત સ્નાન કરાવીને નામ નિવેદન કરાવ્યું. પછી બંને વિનંતી કરી, મહારાજ અમને સેવા પધરાવી આપ્યું. તે શ્રી આચાર્યજીએ કહ્યું કે તેમને વૈષ્ણવ સેવા આપી, તેથી આવ્યા ગયા વૈષ્ણવની સેવા કરજો. વળી શ્રી નવનીત પ્રિયાજીના વસ્ત્રોની સેવા આપી. 3 રાતથી આચાર્યજીએ કૃષ્ણદાસને ઘેર રહી માર્ગની બધી રીત શીખવાડી. પછી આપ દ્વારકા પધારે છે. કૃષ્ણદાસ સ્ત્રી સહિત સેવા કરી. આમાં ગયા વૈષ્ણવ સમાધાન કરી. પછી આચાર્યજી દ્વારકાથી પાછા પધાર્યા. ત્યારે 1 રાત કૃષ્ણદાસને ઘેર રહીને અડીલ પધારે છે. હવે આનો એક પ્રસંગ છે કૃષ્ણદાસનો, એ હું લઈ લઉં છું. શરણે તો આવ્યા છે, પણ આ એક બનાવ એવો બન્યો છે. એક વખત 10-15 વૈષ્ણવ અડીલ શ્રી આચાર્યજીના દર્શન કરવા માટે જતા હતા. વચમાં કૃષ્ણદાસનું ગામ આવ્યું. તેના ઘેર આવીને ઉતર્યા. તે દિવસે કૃષ્ણદાસના ઘેરે કશું સીધું સામગ્રી હતી નહીં
અને કૃષ્ણાસ પોતે પણ ઘેર હતા નહીં. પછી સ્ત્રીએ બધા વૈષ્ણવને દંડવત કરીને ઘરમાં ઉતાર આપ્યો. પછી વિચાર કર્યો કે ઘરમાં કશું છે નહીં, પતિ પોતાના ઘેર નથી, વૈષ્ણવ ભૂખ્યા હશે, તેથી હવે હું શું ઉપાય કરું? ગામમાં એક વાણિયો હતો. તે આ સ્ત્રીને સુંદર જોઈને એ વાણિયો ક્યારેક ક્યારેક આ સ્ત્રીને ટકોર કરતો કે તું મારે ઘેર એક રાત આવે તો તું જે જોઈએ તે તને આપી દઉં. પછી સ્ત્રીએ વિચાર્યું કે વાણિયા પાસે જાઉં. પછી વાણિયાને દુકાને આવીને એને કહ્યું કે એક રાત તારી પાસે આવીશ કે છે, પણ તું મને સીધું સામગ્રી આપ કે છે. વાણિયાએ પસંદ થઈ અને જે માગ્યું તે બધું આપ્યું. એ સ્ત્રી સામગ્રી ઘેર લાવી, સ્નાન કરી, રસોઈ કરી, શ્રી ઠાકોરજીને ભોગ ધરી, બધા વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવ્યો. બચ્યો તે ગાયોને ખવડાવી દીધો, પોતે કશું લીધું નથી. પછી સીધું સામગ્રી લઈને સાંજે કૃષ્ણ ઘેર આવે છે. વૈષ્ણવને જોઈને પસંદ થઈને બધાને મળ્યા છે. પછી પૂછ્યું ક્યારે આવ્યા? ત્યારે વૈષ્ણવે કહ્યું કે બપોરના સમયે આવેલા છીએ. કૃષ્ણાસે સ્ત્રીને પૂછ્યું વૈષ્ણવ ભૂખ્યા હશે, સીધું લઈ જલ્દી રસોઈ કર. સ્ત્રીએ કહ્યું કે તો બપોરનો મહાપ્રસાદ લઈ ચૂક્યા છે, ચિંતા ના કરો. કૃષ્ણાસે કહ્યું કે વૈષ્ણવ ક્યાંથી પ્રસાદ લીધો? ઘરમાં તો કશું હતું નહીં. ત્યારે સ્ત્રીએ જે પ્રકાર હતો એ બધું કહ્યું. કૃષ્ણદાસે સ્ત્રીને દંડવત કરીને કહ્યું કે તું ધન્ય છે કે તે ધર્મ નિભાવ્યો છે કે છે. ફરી પાછી રાત્રે રસોઈ કરી, ભોગ ધરી, વૈષ્ણવને લેવડાવ્યા છે પ્રસાદ. સ્ત્રી પૂછે પછી મહાપ્રસાદ લીધું. રાત્રે વૈષ્ણવ સાથે મળી કીર્તન વાર્તા કર્યા. સવારે વૈષ્ણવ જવા લાગ્યા ત્યારે વિનંતી કરી કહ્યું મહારાજ મારા ઘેરથી ભૂખ્યા ન જાઓ. પછી સ્ત્રી સહિત કૃષ્ણાસે જટ રસોઈ કરી, ભોગ ધરી, મહાપ્રસાદ લેવડાવી, વૈષ્ણવને પ્રીતિ સહિત વિદાય કર્યા. થોડી દૂર સુધી કૃષ્ણાસ વડાવા ગયા. પછી ઘેર આવી સ્ત્રી સહિત મહાપ્રસાદ લીધો. સાંજ પડી. કૃષ્ણાસે સ્ત્રીને કહ્યું કે તું પેલા વાણિયાની સાથે ચાલે, કાલે કોલ કરીને આવીશું તો વાણિયો તારી રાહ જોતો હશે, તેથી એનો મનોરથ તારે સિદ્ધ કરવો જોઈએ. તું નાહીને શણગાર કરી લઈ, અંગોળ કર. નાહીને કાજળ, બિંદી, સિંદૂર કરી પડમાં અડતો લગાડ્યો. આટલું કરી જવા લાગી. દિવસો વરસાદના હતા. વરસાદ વરસવા લાગ્યો. અંધારું થઈ ગયું હતું. કૃષ્ણાસે કહ્યું કે માર્ગમાં કિચ્ચડ થયું છે, તે તારા પગ કિચ્ચડથી રગડોળાશે. વળી પગનો જે મહેંદી બધું લગાવ્યું છે ધોઈ જશે, તે ઠીક નહીં. પેલા વાણિયાનું મન કોચવાશે. તેથી તું મારા ખભે બેસી જા, હું તને તેની દુકાન પર ઉતારી દઉં છું કે છે. પછી સ્ત્રીને ખભે બેસાડી એની દુકાન પર પહોંચાડી કૃષ્ણાસ પોતે ઘેર આવ્યા. પછી તે સ્ત્રીએ વાણિયાને બૂમ મારી બહારનું ખોલો. ત્યારે વાણિયો મનો પસંદ થઈને પાણીનો લોટો સાથે લઈ આવ્યો. કહ્યું કે કાદગિયા પગ ધોઈ લે. સ્ત્રીએ કહ્યું કે મારા પગ સૂકા સારા કોરા છે. વાણિયાએ કહ્યું કે માર્ગમાં કિચ્ચડ તો ઘણો છે, તારા પગ કોરા કેવી રીતે રહ્યા? તો સ્ત્રીએ કહ્યું કે મારા પગ કોરા છે એ વાતનું તારે શું કામ છે કે છે, તારું કામ છે તે તું કર. ત્યારે વાણિયાએ કહ્યું કે તું એ વાત સાચી બતાવી દે, આવા વરસાદમાં તારા પગ કોરા રહ્યા જ કેવી રીતે? ત્યારે સ્ત્રીએ કહ્યું કે મારો પતિ પોતાના ખભે બેસાડી મને તારી દુકાન પર ઉતારી ગયો છે. તો વાણિયાએ કહ્યું કે આ વાત તે બધી સાચી કહી છે કે શું તારો પતિ મારે ત્યાં કેમ આવ્યો? વળી તું ક્યારેય મારાથી બોલતી નહીં, તે જાતે તારા મુખેથી કહ્યું કે હું કદાચ એક રાત આવીશ, એમ કંઈ સીધું સામગ્રી લીધા, દ્રવ્ય વગેરે કંઈ માગ્યું નહીં. કે આ બધું શું છે, કારણ મને કે. ત્યારે સ્ત્રીએ કહ્યું કે મારે ઘેરે વૈષ્ણવ, મારા ગુરુભાઈ, બધા 5-10 વૈષ્ણવ આવ્યા હતા. ઘરમાં કશું હતું નહીં. મેં વિચાર્યું કે આ દેહ શા કામમાં આવશે? વૈષ્ણવ ભૂખ્યા જાય એ ઠીક નહીં. તેથી એમને માટે હું સીધું સામગ્રી લઈ ગઈ. તેથી મારો પતિ તારા પર પસંદ થઈ તારી દુકાન પર ઉતારી ગયો છે, માટે તું મનમાં જરાય ડરીશ નહીં. આ સાંભળી પેલા વાણિયાનું હૃદય પરિવર્તન થયું. તે પોતાના જન્મને ધિક્કારવા લાગ્યો. કહું કે તમે સ્ત્રી પુરુષ ધન્ય છો. પછી દંડવત કરી કહું કે હવે તું મારી ધર્મની બહેન છે, મારો અપરાધ ક્ષમા કર. પછી એક નવી સાડી પહેરાવી કૃષ્ણાસને ઘેર લઈ આવ્યો. ત્યાં કૃષ્ણાસને વિનંતી કરી કહ્યું કે હું મહાપાપી છું, મારો અપરાધ ક્ષમા કરો, તમારા સાચા ધર્મને ધન્ય છે.
હવે મને કૃપા કરીને શરણે લો. આ મારી ધર્મની બહેન છે, તમે મારા બનેવી છો, મારા પૂજ્ય છો. હવે તમે મને તમારા શરણે લઈને આ સંસાર દુઃખથી છોડાવો. કૃષ્ણાસે કહ્યું કે અમે તો કોઈને સેવક કરતા નથી, અમે તો શ્રી આચાર્યના સેવક છીએ. તમે શ્રી આચાર્યના સેવકથી કૃતાર્થ થાવ. હવે કેટલાક દિવસોમાં શ્રી આચાર્ય દ્વારકા પધારશે, ત્યારે પધારશે તે વેળા તમે સેવક થજો. પછી એમ કહી પ્રભાનીઓ પોતાને ઘેર આવ્યો. પછી રોજ સવારે કૃષ્ણાસને દંડવત કરવા જાય. કેટલાક દિવસે શ્રી આચાર્યજી ગ્રામમાં પાછા પધાર્યા. કૃષ્ણાસને ઘેર ઉતર્યા ત્યારે કૃષ્ણાસે બધો પ્રકાર એ વાણિયાનો શ્રી આચાર્યજી આગળ ગયો. વાણિયાને સેવક થવાની આરતી બહુ છે. ત્યારે શ્રી આચાર્યજી કૃષ્ણાસને કહ્યું કે વાણિયાને બોલાવો. કૃષ્ણાસે વાણિયાને જઈને કહ્યું કે શ્રી મહાપ્રભુજી પધાર્યા છે. ત્યારે વાણિયો કૃષ્ણાસની દુકાને આવ્યો, કૃષ્ણાસની સાથે આવ્યો. આચાર્યજીને દંડવત કરી વિનંતી કરી, મહારાજ હું મહા અધમ છું, મારા પર કૃપા કરો. પછી શ્રી આચાર્યજી વાણિયાને સ્નાન કરાવી, નામ સુનાવી, બ્રહ્મસંમત કરાવ્યું અને એનું નામ જ્ઞાનચંદ્ર પાડ્યું. પછી એ વાણિયાને આપે કહ્યું, કૃષ્ણાસના સંગથી તને જ્ઞાન થયું છે, તેથી તું કૃષ્ણાસનો સંગ કરજે, તેનાથી તને ભગવત પ્રાપ્તિ થશે. પછી કૃષ્ણાસને ઘેર આચાર્ય રસોઈ સામગ્રી સિદ્ધ કરી, ભોગ ધરી, ભોજન કર્યું, પોઢ્યા. સવારે પધાર્યા. કૃષ્ણાસ થોડી દૂર સુધી વળાવવા ગયા. ત્યાં આચાર્યજીએ કહ્યું, કૃષ્ણાસ તું ધન્ય છે, જે વૈષ્ણવ સેવાનું અમે તને કહ્યું હતું તેવી જ વૈષ્ણવની સેવા તે તન મન ધનથી કરી છે, તારી બરાબર કોઈ નહીં થઈ શકે. પછી આ પધાર્યા. કૃષ્ણાસ ઘેર આવ્યા. કૃષ્ણાસ સ્ત્રી સહિત આચાર્યજીના આવા પરમ કૃપાપાત્ર ભગવદીય થઈ ગયા, જેના સંગથી વાણિયો બુરો હતો તે ભલો વૈષ્ણવ બની ગયો. હવે વૈષ્ણવ આપણે પ્રસંગ જોઈશું. બાદરાયણ દાસ પુષ્કરના બ્રાહ્મણની વાત કરીશું. ગયા અઠવાડિયે આપણને જણાવવામાં આવેલું કે આ બાદરાયણ દાસ, બાદો અને વાલો બે ભાઈઓ હતા. હવે કેટલીક જગ્યાએ નારાયણ સરોવરના વૈષ્ણવ બતાવે છે, કેટલીક જગ્યાએ મોરબીના વૈષ્ણવ બતાવે છે. પણ જે જયસિંહ વૈષ્ણવની વાર્તા છે ને એમાં મોરબીના કીધા છે, અને જે નિજ વાર્તા છે ને, બેઠક ચરિત્ર છે, નિજ વાર્તા છે, એમાં નારાયણ દાસ અને બાદરાયણ દાસના નારાયણ સરોવરના બતાવે છે. આપણે અમે 84 વૈષ્ણવની વાર્તા પ્રમાણે લઈએ છીએ. તે મોરબીમાં એક પુષ્કરના બ્રાહ્મણને ઘેર જન્મ્યા. માતા પિતાએ એમનું નામ બાદા પાડ્યું. જ્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક થયા ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજી એનું નામ બાદરાયણ દાસ પાડ્યું. આ બાદા 13 વર્ષના થયા ત્યારે ગામમાં જ એમનું લગ્ન થયું. તે મોરબીમાં રહેતા હતા. એક વાચવ ભટ્ટ ગુજરાતી બ્રાહ્મણ હતા. તે ગુજરાતમાં રહેતા, શ્રી ભાગવતની કથા કંઈ ગુજારો કરતા. એ વાચવ ભટ્ટ શ્રી દ્વારિકા શ્રી રણછોડજીના દર્શને થતા. માર્ગમાં મોરબી ગામ આવ્યું, ત્યાં ગયા. ત્યારે બાદરાયણ દાસે પોતાના ઘરમાં વાચવ ભટ્ટને રાખ્યા. વાચવ ભટ્ટના સેવક થઈ નામ પામ્યા. પછી બાદરાયણ દાસે ભટ્ટ પાસે ઘરમાં શ્રી ભાગવત સંપૂર્ણ સાંભળ્યું. વાચવ ભટ્ટ પછી ત્યાંથી દ્વારકા પધારી ગયા. પછી કેટલાક દિવસથી આચાર્યજી મહાપ્રભુજી દ્વારકા પધાર્યા. તે મોરબી ગામની બહાર એક બગીચામાં ઉતર્યા. મોરબીના બધા વૈષ્ણવ શ્રી આચાર્યજીના દર્શને આવ્યા. તેમાં બાદા પણ આવે છે. શ્રી આચાર્યજી મહાપ્રભુજી તે સમયે શ્રી સુબોધિનીજીની કથા કહી. બ્રહ્મણ ગીતનો પ્રસંગ ચાલતો હતો. બાદાને તો સાંભળતા મૂર્છા આવી ગઈ. એક ભોરે સાવધાન થયા, હોશમાં આવ્યા, ભાનમાં આવ્યા. ત્યારે બાદાએ મનમાં વિચાર્યું કે વાચવ ભટ્ટ પાસે ગયો, શ્રી ભાગવત સાંભળ્યું, પરંતુ આવો આનંદ તો આવ્યો નહીં. પછી બાદાએ શ્રી આચાર્યજી મહાપ્રભુને દંડવત કરી વિનંતી કરીને કહ્યું, મહારાજ આપ કૃપા કરીને મને સેવક કરો. શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ કહ્યું કે તું વાચવ ભટ્ટનો સેવક તો થઈ ચૂક્યો છું, હવે ફરીથી સેવક કેમ બનું છું? અમે તો તમને ફરીથી સેવક નહીં કરીએ. કે શ્રી આચાર્યજી મહાપ્રભુજીને વિનંતી કરી કે બાદા વિનંતી કરી જોઈ, મહાપ્રભુજીએ ના પાડી. પછી બાદાએ આ ઘેર આવીને પોતાની સ્ત્રીને કહ્યું કે શ્રી વલ્લભાચાર્યજી પધાર્યા છે, તે સાક્ષાત ભગવાન છે.
બ્રહ્મણ ગીતનો પ્રસંગ પણ કથા એવી કહી કે મને તો મૂર્છા આવી ગઈ. મેં સેવક થવા વિનંતી કરી તો આપે ના પાડી. કહ્યું કે તું તો વાચ્ય ભટ્ટનો સેવક છે, હવે તને સેવક નહીં કરીએ. તે હવે કેમ કરવું? જો શ્રી આચાર્યજી મહાપ્રભુજી સેવક કરે તો આપણે આ જન્મમાં કૃતાર્થ થઈ જઈએ. ત્યાં સ્ત્રીએ કહ્યું કે તમને વિનંતી કરતા આવડી નહીં હોય, મને લઈ જાઓ, હું વિનંતી કરું. ત્યારે બારાએ કહ્યું કે ચાલ તારી. પછી બારા અને બારાની સ્ત્રી શ્રી આચાર્યજી મહાપ્રભુજી પાસે આવે છે. બારાની સ્ત્રી દંડવત કરીને કહ્યું, મહારાજ, મારા પતિએ સેવક થવાની વિનંતી આપને કરી, પરંતુ આપણે ના પાડી. આપ તો પતિત અધમ, અમારા જેવા સંસારમાં પડ્યા છે તેમનો ઉદ્ધાર કરવા માટે તો બધા છો, માટે અમને શરણે લો. શ્રી આચાર્યજી મહાપ્રભુએ કહ્યું કે અમે તો એટલા માટે ના પાડી કે વાચ્ય ભટ્ટના સેવક થઈ ચૂક્યા છે, ફરી શા માટે સેવક થાવ છો? ત્યાં સ્ત્રીએ કહ્યું કે મહારાજ, વાચ્ય ભટ્ટના સેવક થયા તેથી કોઈ અર્થ સરતો નથી કે છે. આવા બ્રાહ્મણો ગુજારા માટે જગાએ જગાએ શ્રી ભાગવતની કથા કહેતા દોડતા ફરે છે, તે અમારો શું ઉદ્ધાર કરવાના છે? તેથી આપ શરણે લઈને અમારો ઉદ્ધાર કરો. શ્રી આચાર્યજી મહાપ્રભુએ કહ્યું, આજે સાંજ થઈ ગઈ છે, કાલે તમને સેવક કરીશું, હમણાં તો તમે ઘેર જાઓ. પછી સ્ત્રી પુરુષ બંને જણ શ્રી આચાર્યજી મહાપ્રભુએ દંડવત પ્રણામ કરીને ઘેર આવે છે. સવારે બંને જણે આવી શ્રી આચાર્યજી મહાપ્રભુજીને વિનંતી કરી, મહારાજ, કૃપા કરી અમારે ઘેર પધારી રસોઈ કરો. પછી શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ બાધાને ઘેર પધારી સ્ત્રી પુરુષ બંને જણે નવડાવી નામ સુનાવી બ્રહ્મ સંબંધ કરાયું. પછી આપે રસોઈ પાકી કરી, સામગ્રી કરી, ભોગ ધરી, ભોજન ધર્યું. બાધાનું નામ બાદરાનદાસ પાડ્યું. શ્રી રમણીકપ્રિયાજીના પ્રસાદી વસ્ત્રની ભગવત સેવા આપી. 2 દિવસ બાદરાનદાસને ઘેર રહ્યા. પછી આચાર્યજી મહાપ્રભુજી દ્વારિકા પધાર્યા. સ્ત્રી પુરુષ બંને જણા શ્રી આચાર્યજી મહાપ્રભુજી સાથે દ્વારિકા પધારે છે. શ્રી દ્વારિકામાં શ્રી આચાર્યજી મહાપ્રભુજી 1 વર્ષ ને 1 માસ સુધી રહ્યા. ત્યારે બાદરાનદાસ અને બાદરાનદાસની સ્ત્રીએ સઘળી સેવા કરી. જળ લાવવું, રસોઈની પરચારગી વગેરે, ધોતી ઉપરના શ્રી મહાપ્રભુજીના રોજ રોજ ધોવા. પછી આચાર્યજી મહાપ્રભુજી પ્રસન્ન થઈ બાદરાનદાસને કહ્યું કે તમે જાઓ, સ્ત્રી સહિત ઘરમાં ભગવત સેવા કરો. પછી આચાર્યજી મહાપ્રભુજી પોતે વૃત્તિ પરિક્રમાએ પધાર્યા. બાદરાનદાસ સ્ત્રી પુરુષ બંને જણા મોરબીમાં પોતાને ઘેર આવી વસ્ત્ર સેવા પ્રીતિપૂર્વક કરવા લાગ્યા. પછી શ્રી નવનીતપ્રિયાજી એમને સાનુભાવ જણાવતા લાગ્યા. બાદરાનદાસ સ્ત્રી પુરુષ બંને જણા શ્રી મહાપ્રભુજીના આવા કૃપાપત્ર ભગવતી થઈ ગયા. હવે આપણે એક પ્રાચીન પુસ્તકમાં આ બાદરાનદાસના વંશજો વિશે થોડો ઉલ્લેખ છે, એ આપણે જોઈ લઈએ. આ બાદરાનદાસના વંશજો તેમના 14મી પેઢીએ પણ હતા થોડા વખત પહેલાં. તો એનો અર્થ એવો થાય છે કે બાદરાનદાસ બીજી પરિક્રમા વખતે શરણે આવેલા છે. તે વખતે શ્રી મહાપ્રભુજી એમને બાલકૃષ્ણજી ઠાકોરજી અને પોતાના ચંદનના શ્રી પાદુકાજી સેવા કરવા માટે પધરાવી આપેલા હતા. તેની તેઓ સેવા કરતા હતા. તેઓ 2 ભાઈ બાલકૃષ્ણદાસનો વંશ ચાલ્યો અને બાદરાનદાસના જે 2 ભાઈ હતા એમાં બાલકૃષ્ણદાસનો વંશ ચાલ્યો નથી. અને બાદરાનદાસ હતા એના હરજીવનદાસ થયા. તે સેવા કરવા લાગ્યા. આ હરજીવનદાસ ઠાકોરજીને પધરાવીને જામનગરમાં આવીને રહ્યા. અને તે વખતમાં શ્રી કુસનજી જામનગર પધાર્યા ત્યારે એમને સમાચાર મળ્યા કે શ્રી મહાપ્રભુજીના સેવક બાદરાનદાસ અહીંયા જામનગર રહે છે, તો હરજીવનદાસ અહીં રહે છે એમ ખબર સાંભળતા શ્રી ગુસાઈજી એમને ઘેર પધાર્યા. 6 માસ બિરાજ્યા, સપ્તાહ કરી. શ્રી ગુસાઈજીની બેઠક આજે પણ ત્યાં જ છે. આ હરજીવનદાસ 90 વર્ષની ઉંમરના થયા. અત્યાર સુધી એમને કંઈ સંતતિ નહોતી, તેમજ તેઓ અંધ પણ હતા. આટલી વૃદ્ધ વયે હવે પ્રજા થશે નહીં, તેમજ શ્રી મહાપ્રભુજીના સેવકની આ સ્થિતિ એમ શ્રી ગુસાઈજીના મનમાં લાગણી દેવાથી પોતે દ્વારકા જતા એમની સાથે તેડી ગયા. રસ્તામાં જેસલમેરથી એમને 17 વર્ષની કન્યા સાથે લગ્ન કરાયું. શ્રી ગુસાઈજીની કૃપાથી તે વખતે હરજીવનદાસ 25 વર્ષની ઉંમરના થઈ ગયા.
તે પછી તેમને 2 દીકરા એક દીકરી થઈ. તે દીકરી શ્રી બાલકૃષ્ણ દાસજી ઠાકોરજી ચંદનના ચરણ શ્રી પાદુકાજી પધરાવી ગયા. તેમના વંશજો હાલ ભુજ કચ્છમાં રહે છે અને આ સ્વરૂપ અધ્યાપી પણ તેમને તે માટે બિરાજે છે. અને મંજુ જોશી નામે તેમના વંશજો તે સેવા કરે છે. હરજીવનદાસ શ્રી ગુસાઈજીએ શ્રી મદન ગોપાલની એવા 2 સ્વરૂપની સેવા કરવા માટે પધરાવી આપ્યા હતા સ્વામીજી સહિત. તે સ્વરૂપ હાલ જામનગરમાં મોટી બિલ્ડિંગ બિરાજે છે. હાલ તે મંદિર ગોસ્વામી શ્રી અનિરુદ્ધલાલજી મહારાજશ્રીના માટે બિરાજે છે. તો વૈષ્ણવો, આ રીતે આપણે આ બધા વૈષ્ણવ ગુજરાતમાં જે વૈષ્ણવ શ્રી મહાપ્રભુજીની શરણે આવે છે એ બધા ચરિત્રો આપણે શ્રવણ કર્યા છે. હવે આપણે એ કીર્તન શ્રવણ કરી લઈએ છીએ કે સબહી અંગ કો વાકો ગિરધર. સબહી અંગ કો બાકો ગિરિધર, સબહી અંગ કો બાકો, સબહી અંગ કો બાકો ગિરિધર, સબહી અંગ કો બાકો, બાકી ચાલે ચલત ગોકુલ में, बाकी चाले चलत गोकुल में, छेल छबीलो काको गिरिधर, सबही अंग को बाको, बाकी ब्रोह चरण गति बाकी, बाको हृदयो ताको, परमानंद दास को ठाकुर, परमानंद दास को ठाकुर, कियो खोर ब्रज साको गिरिधर, सबही अंग को बाको, सबही अंग को बाको गिरिधर, सबही अंग को बाको. વૈષ્ણવો, આ કીર્તન હમીર કલ્યાણમાં આપણે શ્રવણ કર્યું છે અને આ સંધ્યા સમયનું પદ છે. એનો અર્થ એવો થાય, એમ પરમાનંદદાસજી આપણને સમજાવે છે કે ગિરધર સબહી અંગ કો વાકો. આ પુષ્ટિ માર્ગની લાક્ષણિકતાઓ જે જણાવું છું મને આ એક છે કે ભગવાનની સાથે ગોપીજનો કે ભગવદીઓ ગમે તે ભાષામાં વાત કરી શકે છે. આમ તમે કોઈ તમારા દોસ્તારને કોઈને ઓળખીતા વાળખીતાને કહો કે તું સ્વભાવનો વાંકો છું ને બધી રીતે વાંકો છું, તો ઝઘડો થઈ જાય કે ના થઈ જાય. પણ અહીંયા ગોપીજનો ભગવાનને બધું જ કહી શકે છે. પરિસ્થિતિ એવી નિર્માણ થયેલી છે કે ગોકુળ ગામની અંદર એક નવી નવી વહુ પરણીને આવેલી છે.
એને આ ગિરધર સાથે કોઈ પરિચય નથી, પણ એને જોયું કે આ કોઈ છેલ્લો જે છે એ કોનો છોકરો શકે છે. બધા અંગેથી વાંકો જ છે કે છે, કારણ કે ભગવાનનું એક નામ શું છે? લલિત ત્રિભંગી. ભગવાન 3 અંગે મોકા. કુબજા અને બેની જોડી એટલે ગોપીજનોને સંભળાવ કરે ને એનું કારણ આ છે. કુબજા વાંકી અને આપણો કૃષ્ણ કનૈયો પણ વાંકો. લલિત ત્રિભંગી, કેળથી, પગથી, ડોકથી, 3 જગ્યાથી વાંકો. તો આ નવી નવી હું આવેલી એને જો આ વાંકો કેમ ચાલે છે કે છે? ગિરધર સવહી અંગકો વાંક, બધી રીતે વાંકો. આપણા કથાકારો વર્ણન કરે છે કે રામજીનું નામ બી સરળ, રામજીનું કામ પણ સરળ. કૃષ્ણનું નામ પણ વાંકું ચૂકવું છે. કૃષ્ણ બોલવામાં તકલીફ પડે એવું નામ છે, અને નામ પણ વાંકું અને કામ પણ વાંકું. બાકી ચાલે ચલે તો ગોકુળમાં ચાલે છે ને તો સીધું તો ચાલતા એને આવડતું જ નથી. વાંકું ચૂકો ચાલ્યા કરે છે. એટલે પેલી ગોપી નવી નવી પરણીને આવેલી કે છેલ છબીલો કાકો, આ ગોકુળમાં આવો વળી, આમ તો દેખાય સરસ, બધી રીતે ભલે વાંકો છે છતાં સૌંદર્ય છે, છેલ છબીલો છે, સુંદર છે કે છે. કાકો કોનો છોકરો છે આ કે છે? પૂછે છે બીજી પોતાની સખીઓને. બાકી બ્રોહ, અરે એની જે ભમરો છે ને એ પણ વાંકી કરીને જુએ છે, કોઈ સીધું તો જોતો આવડતું જ નથી એને. ચરણ ગતિ માગી, ચાલે છે તો પણ વાંકું ચાલવાનું કે છે. બાકો હૃદયો જાકો, એનું હૃદય તો કોઈ જોવા ગયું નથી કે છે. ગોપીએ માની લીધું કે બધું વાંકું છે તો હૃદય વાંકું જ હશે કે છે. બાકો હૃદયો જાકો, જેનું હૃદય પણ વાંકું છે કે છે. પરમાનંદ દાસ કો ઠાકુર, કિયો ખોર વ્રજ સાકો. પરમાનંદ દાસજી ખોર એટલે ગલી, વ્રજની જે ગલીઓમાં આ કનૈયો ઊભો રહ્યો હોય. એક તો વ્રજની ગલીઓ સાંકડી હોય, સાંકડી ખોરા હોય, આપણે કહીએ છીએ સાંકડી ખોરા, અને એમાં પાછું આ કનૈયો ઊભો રહેલો હોય. સાંકડી ગલી વધારે સાંકડી થઈ જાય, પેલીને જવાનો માર્ગ આપતો નથી કે છે. પેલા કહે છે ને કીર્તન આપણે ધ્યાનની પદમાં કહે છે ને કે અંગ અંગ કો પરસીબો અહો વિદના તો પેંચના પસારી માંગુ. એમાં એવું પદ, એમાં એક શબ્દ આવે છે કે અંગ અંગ કો પરસીબો. જ્યારે ગોકુલની ગલીઓમાં તમે પસાર થઈશું ત્યારે અંગે અંગનો સ્પષ્ટ થઈ જશે. ગલીઓ વાંકી અને એની અંદર કનૈયો ઉભો રહેલો હોય એટલે ગલીઓ વધારે સાંકડી થઈ જાય. એટલે કિયો ખોર વ્રજ સાકો, એટલે વ્રજની ગલીઓને વધારે સાંકડી કરી નાખી છે. તો આવું ભગવાનની જોડે ગમે તે ભાષામાં વાત તમે કરી શકો છો, કે પ્રેમનો સ્વભાવ એવો છે. એક પદ છે નંદાસજીનું પદ છે, શબ્દો અત્યારે મને યાદ નથી આવતા. એનો અર્થ એવો થાય છે કે ભગવાનના, આમાં નથી કીધું, નંદાસજીના પદમાં આવે છે કે ભગવાનના વચનો પણ વાંકા છે. ભગવાન ગોપીજનો સાથે વાત કરે છે ને તો સીધી રીતે તો વાત કરતા જ નથી, વાંકી ચૂકી જ વાત કરે છે. તો એનાથી શું કહે છે કે પ્રેમનો જે સ્વભાવ છે એવો છે કે તમે જ્યારે વાંકી ચૂકી વાત કરતા હો તો એમાં એ પ્રેમ ઉદ્દીપન થઈ જાય છે. પ્રેમનું ઉદ્દીપન કરવા માટે એ જરૂરી છે કે વાંકી વાણી. તો પ્રભુનું બધું જ વાંકું છે કે છે, તેવો આ ભાવ આપણે સમજાવ્યું છે. હવે આપણે કથામાં આગળ જઈએ છીએ. મહાપ્રભુજી પ્રથમ પરિક્રમાનો ગુજરાતનો પ્રવાસ પૂરો કર્યો છે. હવે મહાપ્રભુજી ઉત્તર દિશા તરફ પ્રયાણ કરી રહ્યા છે. વાર્તા સાહિત્યમાં આવે છે કે મહાપ્રભુજી ત્યાંથી નીકળી યમુના નદી જે કલિંદ પર્વતમાંથી નીકળે છે ત્યાં ગયા છે. તો યમુનાજીમાં સ્નાન કર્યું, યાત્રા કરતાં કરતાં પછી કુરુક્ષેત્રમાં વધાર્યા. હવે આમ તો જોવા જઈએ ને તો જે લોકો ભૂગોળથી ખબર હશે એને ખબર હશે કે કલિંદ પર્વત એ હિમાલયમાં આવેલું છે. ત્યાંથી શ્રી યમુનાજી પ્રગટ્ય થયું છે. એ
જમનોત્રીમાં કહેવાય. એ ગંગોત્રી, જમનોત્રી, બદ્રી, કેદાર એવા જે 4 ધામ કે છે ને, એમાં જમનોત્રી કલિંદ પર્વતમાંથી જમનાજી નીકળે છે એ જમનોત્રી કહેવાય છે. યમનોત્રી પણ કહો છો. પણ મહાપ્રભુજી ત્યાં પધાર્યા હોય એવો આપણા શાસ્ત્ર, આપણા પુસ્તકમાં કે સાહિત્યમાં એવો કોઈ ઉલ્લેખ નથી. બદ્રી કેદારના ઉલ્લેખ છે પણ ત્યાંનો ઉલ્લેખ આવતો નથી, છતાં અહીંયા લખ્યું છે. અને બીજું શું છે કે ત્યાંથી પછી કુરુક્ષેત્ર પધાર્યા છે. હવે જમનોત્રી હિમાલયમાં ઉપરના ભાગમાં આવ્યું છે અને કુરુક્ષેત્રથી નીચે આવ્યું છે હરિયાણામાં. અને પછી કુરુક્ષેત્રથી પાછા મહાપ્રભુજી હરિદ્વાર પધાર્યા એવું બતાવવામાં આવે છે. એટલે આ પુસ્તક જે 100 વર્ષ પહેલાં પારેખનું લખાયેલું છે એમાંથી હું સમજાવું છું, પણ એમાં થોડીક ગડબડ લાગે છે. કારણ કે એવી રીતે મહાપ્રભુજી હિમાલયમાં પધાર્યા હોય તો હિમાલયની યાત્રા પૂરી કરે, પછી હિમાલયમાં જાય, પાછા કુરુક્ષેત્રમાં હોય, પાછા હરિદ્વાર જાય, એ વસ્તુ ગળે ઉતરતી નથી. પણ લખ્યું છે એટલે આપણે એ પ્રમાણે વાત કરીશું. હવે આ કુરુક્ષેત્રમાં મહાપ્રભુજી પધાર્યા છે, ભાગવતની કથા એમને ત્યાં કરી છે. અને કુરુક્ષેત્રમાં જગદાનંદ અને વાસુદેવ નામના પંડિતો તથા ભાગવતમાં પ્રવીણ એવા રામાનંદ અને શંકરાનંદ પણ એમને મળવા માટે પધાર્યા છે. આચાર્યશ્રીની કથા રહસ્ય સમજાવવાની અનુપમ શૈલીથી કથા દરમિયાન પ્રભુ પ્રતિના તેમના દ્રષ્ટિગોચર થતાં ભક્તિભાવથી તેઓ બધા ઘણા આનંદ પામ્યા. આચાર્યશ્રીને શરણે થયા. આચાર્યશ્રીએ પોતાનો સિદ્ધાંત તેમને સમજાવ્યો અને હરિની સેવાનો બોધ કર્યો. હવે કુરુક્ષેત્રથી શ્રી મહાપ્રભુજી હરિદ્વાર પધાર્યા છે. ત્યાંથી તપોવન ઋષિકેશ થઈને શ્રી ગંગાજી ઉતરી ત્રિહરી ગયા છે. ત્રિહરી અત્યારે તિહરી ગઢવાલ કહેવાય છે અત્યારે એરિયાને. ત્રિહરીના રાજાએ શ્રી આચાર્યજીનો સારો સત્કાર કર્યો. પછી શ્રી આચાર્યજી ગંગા અવતરણ ગયા છે. ગંગા અવતરણ એટલે પાછું ગંગોત્રી આવી ગયું છે. ગંગોત્રી પાછું બીજી જગ્યા પર દૂર આવ્યું છે. તો ભગીરથ શિલા જોઈ ત્યાં પોતાની સાથે આવનારને રાખી આચાર્યશ્રી કૃષ્ણાસ્ત્ર લઈને ગંગાજીનો ઉદ્ભવ જોવા ગયા છે. તે જોઈ શ્રી આચાર્યજી લક્ષ્મણ ઝૂલા બધા. હવે જુઓ, લક્ષ્મણ ઝૂલા છે એ ઋષિકેશમાં આવ્યું છે, ગંગોત્રી છે એ ઉપર છે. અને આ જે તે સિક્વન્સ બતાવે છે એ સિક્વન્સ સેટ થતી નથી. પછી આચાર્ય શ્રી લક્ષ્મણ ઝૂલા પધાર્યા. ત્યાંથી વ્યાસ ગંગાજી માર્ગથી ચાલતા રુદ્રપ્રયાગ પધાર્યા. ત્યાંથી આચાર્ય શ્રી ગુપ્ત કાશી પધાર્યા અને તેના પુસ્તકાલયોના ગ્રંથો પણ જોયા છે. હવે મહાપ્રભુજી આ હરિદ્વાર લક્ષ્મણ ઝૂલા ઋષિકેશ અને ત્યાંથી ઉપર પધારે છે હિમાલયમાં. હિમાલયના પ્રસંગો, હિમાલયમાં જે બધી બેઠકો છે મહાપ્રભુજીની, એ લગભગ 6 બેઠકો પ્રકટ થયેલી છે. એમાંથી કેટલીકની સેવા પ્રકાર ચાલે, કેટલાક ન ચાલતો, એ વાત પણ આપણે કરીશું. પણ હાલના તબક્કે આપણે કુરુક્ષેત્ર અને હરિદ્વારના બેઠક ચરિત્રો શ્રવણ કરીએ. કુરુક્ષેત્ર તો જાણીતું નામ છે, હરિયાણામાં આવેલું છે. મેઇન જે દિલ્હીથી જમ્મુની જે મેઇન રેલવે લાઇન છે એના પર કુરુક્ષેત્ર નામનું જંકશન આવેલું છે. ત્યાં દિલ્હીથી મોટર માર્ગે પણ જઈ શકાય છે. ત્યાં ગયા પછી ભદ્રકાળી મંદિર થઈને કુબેર ભંડાર છે. આપણા વાર્તા સાહિત્યમાં જે થાનેશ્વર શબ્દ આવે છે, જે ગોરજા સમુરાઈ, વાસુદેવદાસ છકડા, આ બધા વૈષ્ણવ જે શરણે આવ્યા છે મહાપ્રભુજીની, એનું જગાનું નામ આપણે આપીએ છીએ શ્રીનદ, થાનેશ્વર. આપણે જે બધી વાતો કરી છે ને, તો એ કુરુક્ષેત્રની અંદર જ આવેલું છે. અને આજે પણ તમે જે કુરુક્ષેત્રમાં તમે જાઓ તો એ જે જગા છે એનું નામ છે સ્થાનેશ્વર મહાદેવ. એ આપણે થાનેશ્વર બોલીએ છીએ, પણ ત્યાંના લોકો એને સ્થાનેશ્વર એટલે સ્થાનના ઈશ્વર, એનું અપભ્રંશ થઈને થાનેશ્વર થઈ ગયેલું છે. પછી તો એ થાનેશ્વર ગામ, પહેલાં થાનેશ્વર ગામ હતું, આજે કુરુક્ષેત્રમાં ભેગું થઈ ગયેલું છે. હવે ત્યાં ભદ્રકાળી મંદિરે થઈ કુબેર ભંડાર જવાય છે. ત્યાંથી આગળ ફરીદ કોર્ટ હાઉસ નામની સીડી આવેલી છે અને ત્યાં શ્રી મહાપ્રભુજીના બેઠકજી આવેલા છે. એટલે તમારે કુરુક્ષેત્રમાં જવું હોય
તો ફરીદકોટ હાઉસ યાદ રાખવું પડે. આ બેઠક કુરુક્ષેત્ર નામના ક્ષેત્રમાં આવેલી હોવાથી તે કુરુક્ષેત્રના બેઠકજી તરીકે જાણીતી છે. શ્રી મહાપ્રભુજી જ્યારે જ્યારે થાનેશ્વર પધાર્યા છે ત્યારે તેના આ સ્થાનમાં બિરાજ્યા છે. અહીં કુંડ ઉપર શ્રી બિરાજીને આપ શ્રી કૃષ્ણાસ મેઘનને આજ્ઞા કરી હતી કે કુરુક્ષેત્ર એ મોટું ધર્મક્ષેત્ર છે. આપણે કહીએ ને ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સંહિતા યુસુમાં મામકા પાંડવા છે કેમ અકુરુત સંજય. તો મહાભારતની સ્ટાર્ટિંગ છે, એ ગીતાની સ્ટાર્ટિંગ છે, એ બધું આ કુરુક્ષેત્રે થયેલી છે. અહીંયા કૌરવો અને પાંડવો વચ્ચેમાં યુદ્ધ થયું હતું. ભગવાન શ્રી કૃષ્ણે આ સ્થળે અર્જુનને શ્રીમદ ભગવદ્ ગીતા સંભળાવી હતી. પોતાના વિરાસત પર દર્શન કરાવ્યા હતા. માટે આપણે અહીં શ્રીમદ ભાગવત પારાયણ કરીશું. વૈષ્ણવો, આ જે કુરુક્ષેત્રની જગા જે છે એ આજે પણ ટગાળે પ્રાચીન આપણી જે યુદ્ધ થયું હતું મહાભારતનું, એની બધી જ જે યાદગીરીઓ છે એ સંગ્રહાયેલી છે. મેન યાદગીરી તો જે ઝાડ નીચે કૃષ્ણ ભગવાને પોતાનો રથ ઊભો રાખ્યો હતો અને અર્જુનને ગીતા સંભળાવી હતી. સેન્યોર ઉભયોર મધ્યે, એમ આપણે બોલીએ છીએ ને, સેન્યોર ઉભયોર મધ્યે, બંને સેનાઓની વચ્ચે અર્જુન રથ ઊભો રહ્યો છે. અર્જુને દ્રષ્ટિ કરી છે, એને આપણે કહીએ છીએ અર્જુન વિષાદ યોગ. અને એમાંથી તો એ વિષાદમાંથી તો શરૂ થયું એ આ શ્રીમદ ભગવદ્ ગીતા. એ જગા આજે પણ છે, એ ઝાડ આજે પણ છે. અને એ જગા પર તમે જ્યારે ગયા હો કુરુક્ષેત્ર, તો ત્યાં જઈને તમે કોઈ રિક્ષાવાળા કે ગાડીવાળાને કહો કે ગીતાજી સંભળાવી હતી, એ જગા લઈ જાય તો કોઈ ના લઈ જાય. અને જગાનું નામ છે જ્યોતિસર. તમે કે જ્યોતિસર રિક્ષાવાળાને કહો તો તરત તમને રિક્ષાવાળા જ્યોતિસર લઈ જાય. એટલે ત્યાંની જે લોકલ શબ્દો વપરાય છે એ તમારે યાદ રાખવા પડે. જ્યોતિસર એટલે જ્યાં શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને ગીતા સંભળાવી હતી એ જગા. ભીષ્મ પિતામહ બાણ સૈયા પર પડ્યા છે, એને બાણ ગંગા કહેવાય છે. પણ ત્યાંની જે જગા છે એ લોકો એને નરકાતરી કહે છે. નરકાતરી, નરકાતરી એટલે નરકમાંથી તરી જાય. એ જગા એટલું બધું પવિત્ર મનાય છે. ભીષ્મ પિતામહે બાણસૈયા પર બેઠા બેઠા છે યુધિષ્ઠિરને જે ઉપદેશ કર્યો હતો એ જગાનું નામ નરકાતરી. અને વિષ્ણુ સહસ્ત્ર નામ જે પાઠ બધા લોકો કરતા હોય છે, એ વિષ્ણુ સહસ્ત્રનો ઉપદેશ પણ આ જ જગા પર થયેલો છે. એ જગાનું નામ છે નરકાતરી. જ્યાં ચક્રવ્યૂહ કરવામાં આવ્યો હતો દ્રોણાચાર્ય દ્વારા, એ જગા પણ આજે જગાડી છે. એટલે એ મહાભારતની યાદગીરીની બધી ઘણી ઘણી જગાઓ આજે પણ જગાડી આપણે કુરુક્ષેત્રમાં આવેલી છે. બીજું સરકાર તરફથી મ્યુઝિયમ પણ કરવામાં આવેલું છે. ખૂબ નામ જ છે શ્રી કૃષ્ણ મ્યુઝિયમ, જોવા જેવું મ્યુઝિયમ છે. પછી આ જ્યોતિસર જે કહું છું, ત્યાં રાતના સમયમાં સાઉન્ડ એન્ડ લાઇટનો પ્રોગ્રામ પણ ચાલે છે. જે ગીતાનું આખું 18 અધ્યાયનો ટૂંકો સાર શ્લોક ગાઈને આપણને સંભળાવવામાં આવે છે. અને એવું જ લાગતું હોય કે જાણે કે ધબડક ધબડક અવાજ આવતા હોય, યુદ્ધના મેદાનમાં ઘોડાઓ દોડી રહ્યા હોય, એ પ્રકારનો આખું એ લોકોએ ભાવ ક્રિએટ કર્યો ને સાઉન્ડ એન્ડ લાઇટનો પ્રોગ્રામ બનાવેલો છે. તમારે એ પણ જોવા જેવું છે. હવે બીજું કુરુક્ષેત્રનું જે મહત્વ છે એ શ્રીમદ ભાગવતના 10મ સ્કંદની અંદર ભગવાન શ્રી કૃષ્ણ 6 મહિના માટે બધા યાદવો લઈને કુરુક્ષેત્ર પધાર્યા છે. એટલે રવિ ગ્રહ નિમિત્તાપ્ત કુરુક્ષેત્ર પાવન, એવું મહાપ્રભુજીએ પુરુષોત્તમ સહસ્ત્રનામમાં કહ્યું છે. રવિ ગ્રહ નિમિત્તાપ્ત કુરુક્ષેત્ર પાવન. રવિ ગ્રહ, રવિ એટલે સૂર્ય, ગ્રહ એટલે ગ્રહણ. સૂર્ય રવિ ગ્રહ નિમિત્તાપ્ત, નિમિત્ત એટલે એના નિમિત્તે, સૂર્યગ્રહણના સ્નાનના નિમિત્તે કુરુક્ષેત્ર પાવન મહાપ્રભુ શ્રી કૃષ્ણ ભગવાન યાદવો સાથે 6 મહિના રોકાયા છે. અને અહીંયા એમને કુરુક્ષેત્રની ધરતીને પાવન કરી છે. હવે કુરુક્ષેત્રની ધરતી તો જ્યારે યુદ્ધ થયું ત્યાં તો પ્રભુ પધાર્યા છે જ. 18 દિવસ યુદ્ધ ચાલ્યું.
યુધિષ્ઠિરને લઈને એનો શોક દૂર કરવા માટે આવ્યા તો બી પ્રભુ પધારે છે. અને જ્યારે યાદવોને લઈને આવ્યા છે ત્યારે તઘડીએ સ્નાન કરવા માટે આવ્યા છે, એ વખત બી પધારેલા છે. પણ યાદવો લઈને પધારે ને એ મહાભારતના યુદ્ધની પહેલાંનો પ્રસંગ છે. મહાભારતના યુદ્ધ પછી નહીં, પહેલાં. કેમ? એ વખતે એ વર્ણનમાં આવે છે કે જરાસંઘ, ભીષ્મ પિતામહ, નંદ જશોદા બધા જ મળવા માટે આવે છે કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણનું સ્નાન કરવા માટે. ભગવાને વ્રજમંડળ છોડ્યું ત્યારથી માંડીને ક્યારેય નંદ જશોદાજીને ભગવાન શ્રી કૃષ્ણ મળ્યા નથી. રાધાને ગોપ ગોપી સખા સખીને કોઈને ભગવાન મળ્યા નથી. પણ એ બધું મુલાકાત થઈ હોય તો માત્ર ને માત્ર કુરુક્ષેત્રમાં. કુરુક્ષેત્રમાં જ્યારે સૂર્યગ્રહણનો સમય થયો હતો ત્યારે દ્વારકાથી તે બધા યાદવો ગયા હતા. વ્રજમંડળમાંથી નંદ જશોદા ગોપી ગ્વાલ બધા જ ગયા છે. અને શ્રી કૃષ્ણ ભગવાનને વર્ષો પછી ત્યાં મળ્યા છે, ભેટ્યા છે અરગથી. કેટલો આનંદ થયો! તમે ખાલી કલ્પના કરી જુઓ કે બધાને એ કદે આટલા વર્ષો 11 વર્ષ ભગવાને વ્રજની લીલાઓ કરી છે અને એ લીલાઓને વાગોળવાનું એની યાદોના સહારે વ્રજવાસીઓ પોતાના પ્રાણ ટકાવી રાખ્યા. કહીને ગયા હતા ભગવાન કે હું આવીશ, ક્યાં ગયે પરસો બીત ગયે બરસો, એવું એક પદમાં આવે છે. હું પરમદાડે પાછું આવું છું એમ કીધું છે કૃષ્ણએ. ક્યાં ગયે પરસો બીત ગયે બરસો, વર્ષો નીકળી ગયા, વ્રજવાસીઓ પોતાના પ્રાણ ટકાવી રાખ્યા છે. એ પ્રભુ કહીને ગયા છે આવશે, જરૂર આવશે. અને એ રાજ રામો વર્ષો નીકળી ગયા. વર્ષો પછી એ બધાને કૃષ્ણના દર્શન થયા છે તે કુરુક્ષેત્રની પવિત્ર ભૂમિમાં. બીજું, એ સૂર્યગ્રહણમાં શ્રી કૃષ્ણએ સ્નાન તો કર્યું હતું, બધાએ સ્નાન કર્યું હતું, પણ આજે પણ સૂર્યગ્રહણ જ્યારે જ્યારે આવે છે ત્યારે તગાળે લાખો લોકો સ્નાન કરવા માંડે છે. આપણી હિન્દુ સંસ્કૃતિ જે છે એ શ્રદ્ધાના પાયા પર ટકેલી સંસ્કૃતિ છે. ધર્મનો પાયો જ છે શ્રદ્ધા. તમે બધામાં માગો સાબિતીઓ, અનુભૂતિઓ, તો બધામાં ન મળે. માનવું હોય તો માનવાનું, ના માનવું હોય તો કશો વાંધો નથી. તમને કોઈ આગ્રહ કરતું નથી કોઈને. હવે આજે પણ એ પ્રણાલિકા રહી છે કે જ્યારે જ્યારે કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણ જ્યારે જ્યારે આવે છે ત્યારે કુરુક્ષેત્રમાં બ્રહ્મ સરોવર અને સન્નિહિત સરોવર, 2 સરોવર છે મોટા. અને એ સરોવરોમાં સ્નાન કરવાનું બહુ મહત્વ છે. એ ગ્રહણ કલાકનું હોય, 2 કલાકનું હોય, 3 કલાકનું હોય, એ દરમિયાન. તો આ જે બ્રહ્મ સરોવર છે એનો જે ઘેરાવ છે એ 6.6 કિલોમીટર, એટલું બધું એક સાથે લાખો લોકો સ્નાન કરી શકે એટલું મોટું વિશાળ એ બ્રહ્મ સરોવર છે. અને હવે પછી જ્યારે કુરુક્ષેત્રમાં સ્નાન કરવાનો સમય થશે, હું છતાં યાદ તો કરાવી દઈશ બધા વૈષ્ણવોને, પણ અત્યારથી કહી દઉં છું કે 3 ઓગસ્ટ અને 2027નો દિવસ હજુ બીજા નિયરલી 1.5 વર્ષ બાકી છે. પણ એ વખતે વૈષ્ણવ આપણે બધા સિનિયર સિટીઝન છીએ. એના પછીનું સૂર્યગ્રહણ આ વખતે આપણે જીવતા હોઈએ કે ના હોઈએ ખબર નથી. એટલીસ્ટ આ સૂર્યગ્રહણ 2027માં આવી રહ્યું છે અને આપણે જીવતા હોઈએ તો હું દરેક વૈષ્ણવને કહું છું કે એટલીસ્ટ એ સ્નાનનો લાભ લો. કારણ કે જળમાં તમે સ્નાન કરો ને ત્યારે તમને એવી અનુભૂતિ થાય કે આ જળમાં શ્રી કૃષ્ણ ભગવાને યાદવો સહિત સ્નાન કર્યું છે. અને સ્પેશિયલી દ્વારકાથી અહીંયા સ્નાન કરવા માટે પ્રભુ પધાર્યા હતા. તો એવી આપણને એક મનમાં ફિલિંગ્સ થાય, અનુભૂતિ થાય. એનીવે, અનુકૂળતા હોય તો જજો. તો આ કુરુક્ષેત્રની થોડી વાતો મેં તમને કરી દીધી કે છે મહાપ્રભુ જે કુરુક્ષેત્રમાં પધારીને ત્યાં શ્રીમદ ભાગવત પારાયણનો પ્રારંભ કર્યો. અને જે દિવસે કથામાં યુગલ ગીતનો પ્રસંગ આવ્યો તે એટલો બધો અલૌકિક રસ પ્રગટ થયો કે બધા સેવકો પોતાના દેહનું અનુસંધાન ભૂલી ગયા. મહા અલૌકિક આનંદ રહ્યો. આપશ્રીએ બધા સેવકોને સાવધાન કર્યા. અહીં પણ આપશ્રીના ચરણારવિંદની રજ દ્વારા અનેક દૈવી જીવોનો આપશ્રી ઉદ્ધાર કર્યો. પછી આપશ્રી અહીંથી આગળ હરિદ્વાર તરફ પધાર્યા છે. હરિદ્વાર જે છે ને
એ એમ તો નામ શું છે? હરદ્વાર, અને બીજું નામ છે હરિદ્વાર, ત્રીજું નામ છે માયાપુર. તો એ હરદ્વાર એટલે હર એટલે મહાદેવ, હરિ એટલે શ્રી કૃષ્ણ વિષ્ણુ. તો બંને કંઈ કેદારનાથ જેવું હોય તો એ હરદ્વાર કહેવાય, એટલે મહાદેવનું ધામ છે, એનો દ્વાર છે આ. તો બદ્રીનારાયણ જેવું હોય તો પણ હરિદ્વારથી જવું પડે, એટલે એ હરદ્વાર થયું અને હરિદ્વાર પણ થયું. તો એ હરિદ્વાર દિલ્હીથી આગળ જતા આવે, અને તો હરકી પેઢી બહુ જાણીતી જગ્યા છે હરિદ્વારમાં. તો એ ચોગાડી મહાપ્રભુજીએ જે ગંગાજીનો કિનારો છે હરકી પેઢીથી થોડેક દૂર રામઘાટ આવેલો છે. એ રામઘાટ પછી મહાપ્રભુજીને બેઠકજી આવેલા છે. તમે જ્યારે હરિદ્વારમાં જાઓ અને નામ મળતો હોય બેઠકજી, તો એને જયપુરિયા ભવન કહેવાનું. જયપુરિયા ભવન ત્યાંનું બહુ ફેમસ ગેસ્ટ હાઉસ છે. જયપુરિયાના ઘણા ગેસ્ટ હાઉસ વંદરાળમાં પણ છે, જેમ હરિદ્વારમાં પણ છે, કુરુક્ષેત્રમાં પણ છે, ચિત્રકૂટમાં પણ છે, ઘણી જગ્યાએ કાશીમાં પણ છે. એ લોકોના ગેસ્ટ હાઉસ બહુ સારા સ્ટાન્ડર્ડ ગણાય છે. ને એ બધા એ હરિદ્વારમાં રામઘાટના કિનારામાં મહાપ્રભુજી બેઠક છે, બાજુમાં જયપુરિયા ભવન આવેલું છે. 2045માં આ બેઠકનું નવનિર્માણ થયેલું છે. મહાપ્રભુજી વિક્રમ સંવત 1576માં પધાર્યા હતા, ત્યારે એ કુંભનો બૃહસ્પતિ હોવાથી કુંભ મેળો યોજાયો હતો. લાખો લોકો ગંગા સ્નાન કરવા માટે પધાર્યા હતા. આપ શ્રી પણ આ પવિત્ર પ્રસંગે ગંગા સ્નાન કરવા માટે કનકલ ક્ષેત્રમાં પધાર્યા. તે સમયે પાછલી રાતની 4 ઘડી બાકી હોય ત્યારે સ્નાન કરવાનો ઉત્તમ પર્વકાળ હતો. પછી આપણે મનમાં વિચાર કર્યો કે મનુષ્યોની ભીડ ખૂબ જ થઈ ગઈ છે, તેમાં અનેક દેવી જીવો પણ છે, તેમને શરણે લેવા માટે કંઈક અલૌકિક ચરિત્ર પ્રગટ કરવું જોઈએ. પરંતુ જો આ અલૌકિક ચરિત્રની વધારે પ્રસિદ્ધિ થઈ જાય તો બીજા જીવો પણ પરેશાન કરે, માટે ગુપ્ત રીતે અલૌકિક ચરિત્ર પ્રગટ કરવું. આમ વિચાર કરી આપે સ્નાનાદિ નિત્યકર્મ કર્યું. એટલામાં આપણી ઈચ્છાથી યોગ માયા અને કાલ હાજર થયા. તેમને હાથ જોડીને આપશ્રી વિનંતી કરી, મહારાજ અમને શ્રી આજ્ઞા છે. ત્યારે મહાપ્રભુજી યોગ માયાને આજ્ઞા કરી, તમે આ ક્ષેત્રમાં રહેલા સૌ મનુષ્યો નિદ્રાવસ્થ કરી લો. આપશ્રીએ કાલને આજ્ઞા કરી, બ્રહ્મ મુહૂર્ત સુધી સ્નાનનો પર્વકાળ છે. અમે સ્નાન કરીને કનકલ ક્ષેત્રથી આગળ જઈએ પછી બધી પ્રજા નિરાતે સ્નાન કરી લે, ત્યાં સુધી આ પુણ્યકાળ સ્થિર રહેવો જોઈએ. કારણ કે લાખો મનુષ્યો દૂર દૂરથી શ્રદ્ધાપૂર્વક સ્નાન કરવા માટે આવ્યા છે. આટલા બધા લોકોને સ્નાન કરતા સમય લાગે તે સ્વાભાવિક છે. સ્નાનનું મુહૂર્ત ચાલુ જાય તો તેમને અશુદ્ધ થાય, અશ્રદ્ધા થાય અને તીર્થનું ફળ મળે નહીં. માટે તેમની શ્રદ્ધા ફલિત કરવા સૌ સ્નાન કરી લે, ત્યાં સુધી બ્રહ્મ મુહૂર્ત કાયમ રાખવું. બંને દંડવટ કરી પોતાનું કાર્ય શરૂ કર્યું. હવે મહાપ્રભુજી પોતાના સેવકો લઈ હરકી પૌડી તરફ પધારે છે. આપ શ્રી સાથે શ્રી દામોદર હસાણીજી, કૃષ્ણા સ્વેગન, વાસુદેવદાસ છકડા, માધવપત કાશ્મીરી, ગોવિંદ દુબે વગેરે વૈષ્ણવ હતા. તેમની સાથે આપશ્રીએ સ્નાન કર્યું, સંધ્યાવંદન કરી, 1 મુહૂર્ત સુધી પંચાક્ષર મંત્રનો જપ કર્યો અને ત્યાં સુધી આવેલા સૌ મનુષ્યો નિદ્રાવશ થઈ ગયા. હવે મહાપ્રભુજીએ કુંભ મેળાનું સ્નાન કરેલું છે. તમને ખબર હશે કે કુંભનું સ્નાન જે છે એ ગંગાજીનું બહુ વખણાય છે. ચંદ્રગ્રહણમાં ગંગાજી વખણાય અને સૂર્યગ્રહણમાં કુરુક્ષેત્ર વખણાય છે. ચલો વૈષ્ણવ, હવે આપણે આજનો સત્સંગ અહીંયા પૂરો કરીએ છીએ. કાલ રાત્રે 8 વાગે મળીશું. ત્યાર પાછું આપણે હરિદ્વારની વાતો વિશેષ કરીશું. ત્યાં સુધી જય શ્રી ગોકુલેશ, જય શ્રી ગોકુલેશ, જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ.